સોનાનો સૂરજ ઉગાડ્યો હોય મારી વાત ગાય મા પાદળિયા મા ખોડિયાર મા ઉગવાની દેવી મા હર મા કરિયા રાજ્યમાં દેવી રાજમાન હોય જા મા ગાય મારો ભગવાન આ તો પાળાનું કુંડ છે, પાળાની દેવી છે. અગ્નિનો ગોળો કહેવાય દેવી. એને ઓળખી ઓળખાય નહીં, ભજી બજાય નહીં. એને ઓળખનારા હતા મારા બાપ ભીમના જવાબમાં દહીની જવાબ જ્ઞાના સમયના જાણવા ગતિ ઓળખાય નહીં, એનો ભજી બધાય નહીં, એનો ઓળખનારા હતા જીયા સગન જીયામાંથી હવાસર ચડીને પાડે જેને બેઠેલા પાસારે જેને જીયામાં વાત કરી છે ને સાહેબ જીયામાં એનો વ્યવહાર તમારી તો પૂરી ગવાય આ જીયામાં મારી વાત આવ્યો અમાર સુખનો વ્યવહાર કે લાવો મારી વસ્તી કે ત્યાં બોડી દારની જગતની વાંચા તેથી મારી દહેલીના કાશીદા મારી દેવી આટલું થઈ વસ્તી આટલું થઈ ને એ આહુડા પાડ્યા છે જગ્યામાં એનું કોઈનું ધર્મ એની કૃપા એનો વ્યવહાર સુખ જાય સુખનો પાયો જાય આ મોડી દારની જગ્યામાંથી જવા થયું ને જેને પૂરી પાયા જેને જગ્યામાં વ્યવહાર પાડ્યો ઈ મારા દાદા શામળાની દેવી અને ઈ હોડકિયા કોની એમ કહેવાય છે ખોળ્યું ઈ મારી માં રમી મારી માં રત્ની મારી માં સતી જેનું જગ્યામાં દેવી હાટો થઈ વસ્તી હાટો થઈ જેની રોધક છે બાવન પોતાના સાપડા કંકુના અક્ષર લેખ લખાય જાય દેવી હવાસર ગરીબી પાવન ભાઈ
આ જમાનામાં પહેલાના વડવા હતા હવાશે ગરીબી પાળી દીધી પણ અત્યારનો એવો સમય છે હવાશે નહીં પણ હવામાં એક ગાયના શિંગડા માથે રાયનો દાણો પડે એટલું કદાચ તું પાડી દઉં તો દેવીનો સવાલ 52 ટકાના સાપડે કંકુના અક્ષરે લેખ માંડી દેશે બા વાત કરી કે જેથી આ જગ્યામાં ઈ ડાયમાં આયા તેથી હવા પાણીનો તાવો આવ્યો પણ હજીભાઈ વાત કરી કે પગના મલોડા કરી અને દેવીને તાવો આવ્યો તો આવડી હસરતની માઈપાઈના ગુણ સ્વભાવ જગ્યામાં આ ઈનો વ્યવહાર ગવાય છે જગ્યામાં ઈ દાદા હીરા ઈ પછી મોહન દાદા એની ગીરીમાં એની વસ્તી આવી હસરતની માઈપા હાલને માઈપા મધુ દાદા ભુવાયા એની પાસે દેવીએ માથા મારવા તમારા બધું આવડી હસરતની માઈપા બાપની ઓળખાણ નહીં તારી મારી ઓળખાણ આ જગ્યામાં મોહનીની ગીરીમાં માં ડાયનો ગવા પણ લીલી વાડી મોર સાઈઝન આ દાયકાની માલપા ફૂલવાડી મોર સાઈઝન તેના ભીમલા ડાયની ભીમલા સાથે માલપા ફૂલવાડી આઈનો મનાડ છે અને ઈ જગ્યામાં સદનનું ઝાડવું થાય ને ઈ સદનના ઝાડવે લાખો પંખીડાનો વિરામો થાય ઈ કોઈ જગ્યામાં સદનનું ઝાડવું થાય ને એના દાવાની માલપા ભાવની વિહાનો બગીચો વસાય એટલે ભાવજી માતાજી જમીન ગાદી માથે બિરાજમાન આ તો ભાવ હોય ને ભાવથી ભેગા થયા હોય જગ્યામાં એના એક દર્શનનો લાવો લેવા અમારા ગોડકિયા ક્યાંનો ભાવ હતો અમારા દીપાભાઈનો ભાવ હતો યોગેશભાઈ અમારા બોડીદારની જગ્યામાં આવો આ ભાવથી આ જગ્યામાં આવ્યા છે આજ કલાકાર નહીં પણ આજના બાળ બની આજના ખળાની માનપા આજના આંગણાની માનપા આ ભાવથી બે ગુણ ગાવાયા છે એટલે ભાવથી બે હાથ ઊંચા કરી માતાજીને એવી જોરદાર જય બોલો કે જય બોલતા પરના પાપ રોવાય કારણ કે સમયે જય સાંભળે દેવી સમયે જય જય કરો સાંભળે એટલે ભાવથી બે હાથ ઊંચા કરી નાના મોટા સૌ માતાજીને જય બોલો
100 મેળા માંગણ જવાન હતી ને આવી જાય ને મારી જગ્યામાં દેવીનો રિઝર્વ ના હતો એને મનાવ ના હતો જય માનસે જગ્યામાં જવાન મળી ગયા હોય ને ભાઈ ઈ જગ્યાની માલપા બોલતી કુતોય કરે ઈ મારી રાત છે એવા માલણપુરના મારા દાદા હાગા સુઠાની વસ્તી અમરસિંહભાઈ રાયમલભાઈ ઠાકરા હેઝપરના દેવજીભાઈ ઉગરેજિયા ઇક્યોહર દાદા ભોજવિયા નાગણદાદા ધીરુ દાદા ભીડભીડિયા ભીડભીડ નામના આ મારી રાત જ્યારે જગ્યામાં ઓહો જગતની માલપા જેદી મારી ગળીઓ લાત્યા ગણવટ કર્યો હશે ને તેની દિવ્ય વાર્તા માંડી છે ને તેની મારી રાતે આ જગ્યામાં ગયા ગયા કીધા જગ્યામાં કોઈ વાત આવે ને ભાઈ મારા બાપ ભીમલાની દેવી માતા હેડીની દેવી આ મધુરા નહીં પણ અમને કહે છે ભાઈ પણ જોજે આ જગ્યાની માલપાથી ચેતરતી નહીં હો આ દોઢ વસ્તી માયા દેવી દેતી એમાં જગ્યામાં સરણ નાતીને આવી જાય ને જગ્યામાં બોલતી કૂદડી દેવી ના એટલે દેવીનો આ તો આવવાનું કહેવાય ભાવથી મળ્યા છે એટલે ભાવથી માતાજીને ભાવથી આરતી ગાવાની છે આરતી તાળે ના તાલતી હિયાથી ભાવથી અને ભાવથી પાસ પછી વાપરજો માની આરતીની માલપા કારણ કે જગ્યાની માલપા કીધું છે ને કે સમય વાપરો ને 5 પછી રૂપિયા તો લેખે જવાનો નાણું રણતા મળે પણ આવું ટાણું કાયમ નથી આ ભાવથી મારા દાદા ભીમલાની દેવી મારા દાદા ચોથા લક્ષ્મણની દેવી મારા બાપ મુકાઈની દેવી આજ ગામાં આપે ભાવનો કણુકો ખાવા આપની કમાણીનો કણુકો ખાવા આપની દેવી હોય અને ખાઈ અને વિરાજમાન થઈ હોય આજના મંદિરની માલપા જાણે આગ ઉગ્યો સોનાનો સ્વરૂપ ઉગ્યો ને ભાવથી મારી આરતી ગાવાની છે હે જાણે આ મંદિરિયા માયા માત ગાઈ તમારી આરતી મારી દેવી મારા બાપ પેથારી દેવી એના નામની ભાવથી આરતી ગાવાની છે એટલે ભાવથી આરતી બતાવજો